हेलो मित्रों, जय स्वामीनारायण। આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર ચેન ધ ટેક્સ્ટનું ગ્રામર સ્ટાર્ટ કરેલું હતું, બરાબર? એમાં ચેન ધ ટેન્સના મેં ત્રણ ચેન ધ ટેક્સ્ટમાં જે બે ટોપિક પૂછાય છે, ચેન ધ ટેન્સ અને ચેન ધ વોઇસ, એમાંથી આપણે ચેન ધ ટેન્સ સ્ટાર્ટ કરેલું. અને ચેન ધ ટેન્સની અંદર તમને લગભગ ત્રણેક ટેન્સીસ સમજાયેલા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર, એની અંદર ટુ બીના રૂપ એમ ઇઝ આર, વિધાન વાક્ય હોય તો મૂળ ક્રિયાપદ અથવા એસ કે ઈએસ વાળું ક્રિયાપદ, નકાર વાક્ય હોય તો ડુ કે ડઝ મૂકવાનું ડીડને સ્થાને, નોટ અને મૂળ ક્રિયાપદમાં ફેરફાર નહીં કરવું, પ્રશ્નાર્થ વાક્ય હશે તો પણ ડીડને સ્થાને ડુ કે ડઝ કરી દેવાનું છે, કરતા અને મૂળ ક્રિયાપદ. આવું સમજાવેલું છે. થોડાક એક્ઝામ્પલ સમજાવેલા આપણે જ્યારે હોમ બેચમાં મળેલા હતા ઓફલાઈન ક્લાસમાં, ત્યારે પણ તમને આ ટેન્સીસ વિશે માહિતી આપી છે. ત્યાર પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ સમજાવ્યો છે. સિમ્પલ પાસ્ટ ટેન્સના ટુ બીના રૂપ કયા હતા? તો કે એ હતા વોઝ વેર. જ્યાં તમને એમ કે ઇઝ દેખાય ત્યાં તમારે વોઝ મૂકી દેવાનું, આરનું વર, અને જે મૂળ ક્રિયાપદ કે એસ કે એસ વાળું ક્રિયાપદ કે અધર કોઈ પણ ટેન્સનું ક્રિયાપદ હોય એને તમારે પાસ્ટ ટેન્સમાં લાવવું હોય તો એનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 મૂકી દેવાનું. નકાર કે પ્રશ્નાર્થ વાક્ય હોય મિત્રો તો એમાં તમારે ડુ કે ડઝની જગ્યાએ ડીડ કરી દેવાનું છે. પાછળના નોટ અને મૂળ ક્રિયાપદમાં અથવા પ્રશ્નાર્થ વાક્ય હોય તો કર્તા અને મૂળ ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર? એના ઉપરના વાક્યો પણ સમજાવેલા છે. ત્યાર પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ સમજાવેલું છે, ભવિષ્યની ક્રિયાને દર્શાવે, જેમાં ટુ બીના રૂપ એમ ઇઝ આર કે વોઝ વેરની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? વિલ બી. એમ ઇઝ આર અથવા વોઝ વેરની જગ્યાએ તમારે મૂકવાનું આવશે વિલ બી. ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને એ જ પ્રમાણે વિધાન વાક્ય હશે તો વિધાન વાક્યની જગ્યાએ તમારે શું મૂકવાનું છે મિત્રો? તો ત્યાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ મૂકી દેવાનું છે. સાદા વર્તમાનકાળનું વાક્ય હોય કે ભૂતકાળનું વાક્ય હોય, તમારે ત્યાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. નકાર વાક્ય હશે તો ડુ ડઝ કે ડીડની જગ્યાએ વિલ મૂકી દેવાનું છે. એ જ પ્રમાણે જો ભવિષ્યકાળનું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય અને એને ભવિષ્યકાળમાં ફેરવું હોય તો ત્યારે ડુ ડઝ કે ડીડને સ્થાને તમારે વિલ મૂકી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તમને ત્રણ ટેન્સીસ સિમ્પલ ટેન્સીસ સમજાવેલા છે. હવે આગળ જોઈએ અહીંયાથી. ધારો કે મોડેલ ઓક્ઝિલરીઝનું વાક્ય પૂછાય છે તમને. હવે ટેન્સનું નામ છે મોડેલ ઓક્ઝિલરીઝ. ખાસ ધ્યાન આપજો. મોડેલ ઓક્ઝિલરીઝનું વાક્ય હોય ફ્રેન્ડ્સ તો એમાં તમને પહેલાં ટેન્સનું નામ સમજાવી દઉં. ટેન્સનું નામ છે મોડેલ ઓક્ઝિલરીઝ. જો વિધાન વાક્ય હશે, મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કયા શબ્દો? કેન, મે, શુડ, વુડ, કુડ, આ શબ્દો, બરાબર? તો એમાં વિધાન વાક્ય હશે તો શું મૂકવાનું? મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ અને સાથે મૂળ ક્રિયાપદ. મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ અને મૂળ ક્રિયાપદ. મોડેલ ઓક્ઝિલરીઝના રૂપ તરીકે કેન, મે, શુડ, વુડ, મસ્ટ, માઇટ, ઓટ ટુ આ શબ્દો મૂકી દેવાના આવશે. આ જ પ્રમાણે નકાર વાક્ય હશે, નેગેટિવ સેન્ટન્સ હશે તો નકાર વાક્યમાં એમએનું રૂપ, કોઈ પણ કાળનું ટુ બીનું રૂપ હોય ત્યાં એમએનું રૂપ, પછી નોટ અને મૂળ ક્રિયાપદ વાક્યમાં આપેલા હશે. ખાસ કરીને છે ને આમાં નવું શું આવવાનું? નવું કાંઈ નથી આવવાનું. આમાં ભૂતકાળનું વર્તમાનકાળ કરી દેવાનું, મોડેલ ઓક્ઝિલરીઝના રૂપનું જ, અને વર્તમાનકાળનું ભૂતકાળ, બરાબર? કોનું આવશે આવું? ધારો કે કેન હશે તો એનું કુડ કરી દેવાનું અને કુડનું શું કરી દેવાનું? કેન. એ જ પ્રમાણે મેનું માઇટ કરી દેવાનું છે મિત્રો, અને માઇટની જગ્યાએ મે કરવાનું છે. આટલો જ ફેરફાર તમારે કરવાનો છે. ધ્યાનથી બરાબર સમજી લેજો. આ જ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય હશે તો પ્રશ્નાર્થ વાક્યમાં મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ, કર્તા અને મૂળ ક્રિયાપદ, આટલા ફેરફાર કરવાના છે. એકવાર પાછું કહી દઉં છું, ભૂતકાળનું વર્તમાનકાળ કરવાનું છે ને વર્તમાનકાળનું ભૂતકાળ, બરાબર? આમાં બહુ વધારે મહેનતની જરૂર નથી, માટે બે જ વાક્યો સમજાવેલા છે. ધારો કે એક વાક્ય છે માય ફાધર કુડ વોક. માય ફાધર કુડ વોક ફાસ્ટ, બરાબર? આ એક સેન્ટન્સ છે, માય ફાધર કુડ વોક ફાસ્ટ. આ સેન્ટન્સને બદલવાનું છે, વર્તમાનકાળમાં ફેરવવાનું આવશે ત્યારે જ આવું પૂછાશે. તો કુડનું વર્તમાનકાળ કરી દેવાનું છે કેન. ફક્ત આ કુડમાં જ ફેરફાર કરવાનો છે, બીજો કોઈ શબ્દ બદલવાનો નથી. તો આપણું વાક્ય થઈ ગયું માય ફાધર કેન. કુડનું કેન થઈ ગયું. પછી મૂળ ક્રિયાપદ તો છે જ, જો વોક ઉપરના વાક્યમાં પણ છે જ. તો માય ફાધર કેન વોક ફાસ્ટ. ક્લિયર? આ જ પ્રમાણે બીજું વાક્ય છે, જુઓ, હેત મે નોટ કમ વિથ અસ. તો શું બદલવાનું આવશે? આ જે મે છે એ બદલવાનું છે, એનું ભૂતકાળ કરી દેવાનું. હેત મે નોટ કમ વિથ અસ. તો હેત માઇટ, મેનું ભૂતકાળ થઈ જશે માઇટ. નકાર વાક્ય છે તો નોટ પ્લસ, જો અહીંયા લખેલું છે નોટ પ્લસ V1, તો એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. આ નોટ કમનું કમ નીચે આપેલું છે, જોઈ શકો તમે અહીંયા, જુઓ વાક્યમાં, બરાબર? વિથ અસ. તો ફક્ત આટલો જ ફેરફાર કરવાનો છે. કેનનું કુડ કરી દો, મેનું માઇટ કરી દો, અથવા માઇટનું મે કરવાનું આવશે
કે પછી કુડનું કેન કરવાનું આવશે. આટલો જ ફેરફાર તમારે કરવાનો છે, બીજો કોઈ ફેરફાર કરવાનો નથી ફ્રેન્ડ્સ. રાઈટ? ઓકે, ગુડ. તો આ થઈ ગયું મોડેલ ઓક્ઝિલરીઝનો ટેન્સ. હવે આપણે ત્યાંથી આગળ ચાલીશું. નેક્સ્ટ ટેન્સ છે તમારો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પહેલાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સમજી લઈએ શું છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે વર્તમાન, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ મિત્રો કોને કહેવાય? તો જે ક્રિયા હમણાં વર્તમાન સમયમાં આંખોની સામે, બોલતી વખતે અથવા સાંભળતી વખતે જે ક્રિયા ચાલુ છે એવી ક્રિયાને ચાલુ વર્તમાન કાળ, ઇટ મીન્સ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વડે દર્શાવાય છે. હજી આને શાંતિથી ઓળખવું હોય, સારી રીતે ઓળખવું હોય તો તમને કેટલીક હિન્ટ આપવામાં આવે છે. જેમ કે વાક્યની શરૂઆતમાં લુક, સી, હિયર, વોચ, લિસન, રન, બરાબર, આવા શબ્દો આપેલા હોય વાક્યની શરૂઆતને પછી અલ્પવિરામ કરેલો હોય. અથવા વાક્યના અંતે નાવ, એટ ધેટ ટાઈમ, એટ ધીસ ટાઈમ, બરાબર, એટ ધીસ મુમેન્ટ, આ શબ્દો આપેલા હોય તો તમારે માનવું કે આ વાક્ય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. હવે ચાલુ વર્તમાન કાળમાં ફેરવવું હોય તો હવે છે ને તમને હવે કોઈ ટેન્સમાં ટુ બીના રૂપો નથી આવવાના. હવે સીધું વિધાન વાક્યને એવું જ સમજાવવાનું આવશે. તો જો વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યમાં ચાલુ વર્તમાન કાળમાં શું આવવાનું છે? તો કોઈ પણ બીજા કાળનું વાક્ય હોય એમાંથી ચાલુ વર્તમાન કાળમાં લાવવા આપણે શું કરવાનું? તો કર્તા પ્રમાણે ટુ બીના રૂપ મૂકવાના, એમ, ઇઝ કે આર. અને જે કાળમાં ક્રિયાપદ આપેલું છે એના મૂળ રૂપને, ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લગાડી દેવાનું છે. તો થઈ ગયું ચાલુ વર્તમાન કાળ. એમ ઇઝ આરનું પ્લસ આઈએનજી. 90% ચાલુ ભૂતકાળમાંથી ચાલુ વર્તમાન કાળમાં ફેરવવામાં આવશે. બરાબર? એટલે ચાલુ ભૂતકાળનું જો વાક્ય હશે તો એમાં આઈએનજી વાળું ક્રિયાપદ આવવાનું જ છે, તો એને આપણે બદલવાનું નથી. ખાસ ધ્યાન રાખજો. બરાબર? અને જે વસ કે વેર હશે એનું એમ ઇઝ આર કરી દેવાનું છે. આ જ પ્રમાણે નકાર વાક્ય હશે, નેગેટિવ સેન્ટેન્સ હશે, તો નકાર વાક્યમાં ટુ બીના રૂપ ચાલુ વર્તમાન કાળમાં દર્શાવવા એમ ઇઝ આર આવશે. વાક્યને ચાલુ વર્તમાન કાળમાં ફેરવવું છે તો એમ ઇઝ આર આવશે, પછી નોટ અને ત્યાર પછી આઈએનજી વાળું ક્રિયાપદ. બરાબર? વાક્યમાં આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો આપણે બદલવાનું નથી. બરાબર? પ્રશ્નાર્થ વાક્ય હશે તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ કર્તા પ્રમાણે એમ ઇઝ કે આર, પછી વાક્યનો કર્તા મૂકી દેવાનો છે અને ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ. બરાબર? આ ત્રણ વસ્તુ મૂકી દેવાની છે. વિધાન વાક્ય હોય તો એમ ઇઝ આર અને આઈએનજી વાળું ક્રિયાપદ. નકાર વાક્ય હોય તો એમ ઇઝ આર, પછી નોટ અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ. આ જ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય હશે તો એમ ઇઝ આર મૂકવાનું, ત્યાર પછી કર્તા અને ત્યાર પછી આઈએનજી વાળું ક્રિયાપદ. ઓકે ફ્રેન્ડ્સ? તો હવે આપણે આગળ એના એક્ઝામ્પલ સમજીશું. એક્ઝામ્પલ ક્લિયર થઈ જાય એટલે વાક્ય આવડી જશે. કારણ કે આ જ ફેરફાર તમારે પેરેગ્રાફમાં આ રીતના જ કરવાના છે. ધારો કે પહેલું વાક્ય છે અનિલ વોઝ લિસનિંગ સમ લાઇટ મ્યુઝિક. અનિલ વોઝ લિસનિંગ સમ લાઇટ મ્યુઝિક. ચાલુ ભૂતકાળનું વાક્ય છે, આપણે એને ચાલુ વર્તમાન કાળમાં લાવવાનું છે. તો કર્તા પ્રમાણે વઝની જગ્યાએ શું મૂકવાનું? એમ ઇઝ કે આર. તો વઝનું તો અનિલ પ્રમાણે શું થઈ જશે? ઇઝ. તો ફેરફાર કેટલો કર્યો મેં? વઝની જગ્યાએ ઇઝ. આ આઈએનજી વાળા ક્રિયાપદમાં તો કોઈ ફેરફાર થતો જ નથી, એ તો એમને એમ જ આવશે ચાલુ વર્તમાન કાળમાં. બરાબર? એમ ઇઝ આર અને આઈએનજી વાળું ક્રિયાપદ તો એ તો ઉપર આપેલું છે, એ જ આપણે નીચે ઉતાર્યું. બાકીનું સેન્ટેન્સ છે સમ લાઇટ મ્યુઝિક. અનિલ ઇઝ લિસનિંગ સમ લાઇટ મ્યુઝિક, પહેલું વાક્ય. તો આપણે ફેરફાર કેટલો કર્યો છે પાછો સમજાવું છું. જુઓ, વઝની જગ્યાએ આપણે કર્યું છે, વઝ લિસનિંગનું આપણે કર્યું ઇઝ લિસનિંગ. એમાં ફેરફાર તો માત્ર વઝનું ઇઝ જ કર્યું છે. આ જ પ્રમાણે બીજું વાક્ય જુઓ, દે વર નોટ અટેન્ડિંગ ધ ઓનલાઈન ક્લાસીસ. નકાર વાક્ય છે. દે વર નોટ અટેન્ડિંગ ધ ઓનલાઈન ક્લાસીસ. તો વર પછી નોટ અને અટેન્ડિંગ ચાલુ ભૂતકાળનું વાક્ય છે અને વર્તમાન કાળમાં લાવવાનું છે. તો વર જે આપ્યું છે એની જગ્યાએ તમારે કરવાનું છે આર. તો ધે આર, નોટ તો સીધું ઉતારી દીધું. આઈએનજી વાળા ક્રિયાપદમાં પણ ફેરફાર થતો નથી. ધે આર નોટ અટેન્ડિંગ ધ ઓનલાઈન ક્લાસીસ. બરાબર? વરની જગ્યાએ ફક્ત આર કર્યું, આઈએનજી વાળા ક્રિયાપદમાં ફેરફાર થતો નથી. તો આ નકાર વાક્ય થઈ ગયું ચાલુ વર્તમાન કાળનું. આ જ પ્રમાણે કોઈ બીજા ટેન્સમાંથી આ બંને વાક્યો જે હમણાં સમજાવ્યા એ ચાલુ ભૂતકાળનું મોટાભાગે તમને એવું જ આવવાનું છે, ચાલુ ભૂતકાળનું ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું આવવાનું છે. બરાબર? આની જગ્યાએ કોઈ બીજા કાળનું વાક્ય હોય તો એને ચાલુ વર્તમાન કાળમાં કેવી રીતે લાવવું? તો એવું પણ એક પ્રશ્નાર્થ વાક્ય લીધું છે. ડીડ યુ હિયર મી? ડીડ યુ હિયર મી? તો આપણે જ્યાં ડુ, ડસ કે ડીડ દેખાય ત્યાં એમ, ઇઝ કે આર મૂકી દેવાનું છે ચાલુ વર્તમાન કાળમાં ફેરવવા. તો જો પ્રશ્નાર્થ વાક્યની જે રચના છે આ પેટર્ન દેખાતી હોય તમને ઉપર, જો એમ ઇઝ આર,
કર્તા અને આઈએનજી વાળું ક્રિયાપદ. તો એ ડીડ દેખાય છે આ ત્રીજા વાક્યમાં ડીડ, તો એનું શું કરી દઈશું કર્તા પ્રમાણે આર. પછી કર્તા તો આપેલો છે યુ, અને આ જે ક્રિયાપદ છે હિયર એને આઈએનજી લગાડી દઈશું. તો થઈ ગયું ચાલુ વર્તમાનકાળ, ભૂતકાળમાંથી ચાલુ વર્તમાનકાળમાં ફેરવી દીધું. તો આર યુ હિયરિંગ મી, પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવી ગયો? ડીડ યુ હિયર મી નું શું થઈ ગયું? આર યુ હિયરિંગ મી. આ થઈ ગયું વાક્ય ચાલુ વર્તમાનકાળમાં. ખ્યાલ આવી ગયો મિત્રો? તમને ત્રણ પ્રકારના વાક્યો સમજાવ્યા છે, વિધાન, પ્રશ્નાર્થ અને નકાર વાક્ય. ત્રણ પ્રકારના વાક્યો સમજાવેલા છે. હવે આપણે આગળ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોઈશું. ચાલુ ભૂતકાળ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળને સમજવું કઈ રીતે? તો વ્યાખ્યા એવું કહે છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કે જો વાક્યમાં થતી ઘટના ભૂતકાળના નિશ્ચિત સમયે ચાલુ હતી, ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયે ઘટના ચાલતી હતી એવું દર્શાવવું છે તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સને દર્શાવવા માટે વાક્યમાં ઓળખવા માટે કેટલાક શબ્દો આવે, જેમ ધેન આવે, વેન, વાઇલ જેવા સંયોજક આવે, વાક્યના અંતે ધેન કે એટ ધેટ ટાઈમ આવે, આવા બધા શબ્દો આવે. બરાબર? હવે એનું જો વિધાન વાક્ય હશે તો વિધાન વાક્યમાં શું આવશે? તો એમાં વસ કે વર અને સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. વસ કે વર અને આઈએનજી વાળું ક્રિયાપદ, ખાસ ધ્યાન રાખજો વિધાન વાક્ય હશે તો. હવે નોર્મલી આ જેમ મેં ઉપર સમજાવ્યું, ચાલુ વર્તમાન કાળનું વાક્ય ક્યાંથી લાવવાનું? તો ચાલુ ભૂતકાળમાંથી ચાલુ વર્તમાન કાળ આવે. એમ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ એ જ કરવાનું છે. ચાલુ વર્તમાન કાળના વાક્યને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું. એટલે એમ કે ઇઝ હશે એનું વસ કરી દેવાનું અને આરની જગ્યાએ વર કરી દેવાનું. આઈએનજી વાળા ક્રિયાપદમાં તો કોઈ ફેરફાર થવાનો જ નથી. બરાબર? આ જ પ્રમાણે નકાર વાક્ય હશે તો નકાર વાક્યમાં વસ કે વર પ્લસ નોટ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. નોટ અને આઈએનજીમાં ફેરફાર નહીં કરવાનો, ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળમાં લાવવાનું હોય ત્યારે. આ જ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય હશે તો વસ કે વર, કર્તા અને આઈએનજી વાળું ક્રિયાપદ. બરાબર? તો ચાલુ ભૂતકાળ હશે તો શું કરવાનું? વસ વર લાવવાનું અને આઈએનજી વાળું ક્રિયાપદ હોવું જોઈએ. આટલું ધ્યાન રાખવાનું. બરાબર? તો એના એક્ઝામ્પલ જોઈએ આપણે થોડાક. જેમ ફર્સ્ટ સેન્ટેન્સ તમને આપેલું છે એક્ઝામ્પલ 1. પહેલું વાક્ય છે નિહાર ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. એક સમયદર્શક શબ્દ પણ છે, એ પણ બદલવો પડશે. આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. નીચે સ્ટાર્ટ લાઈક ધીસમાં જો તમને ખ્યાલ આવે કે નીચે ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે વાક્યને. બરાબર? તો ચાલુ ભૂતકાળમાં ફેરવવા માટે શું કરવાનું? કર્તા પ્રમાણે વસ કે વર મૂકવાનું છે. તો ઇઝનું શું થઈ જશે? વસ. અને ચાલુ ભૂતકાળના વાક્યમાં આઈએનજી વાળા ક્રિયાપદમાં તો ફેરફાર થતો નથી. તો ઇઝ પ્લેઇંગનું થઈ ગયું વોઝ પ્લેઇંગ. અને પાછળ જે સમયદર્શક શબ્દ દેખાય છે નાવ, એની જગ્યાએ ચાલુ ભૂતકાળમાં આવે ધેન. તો હવે આખું વાક્ય બન્યું તમારું નિહાર વોઝ પ્લેઇંગ ક્રિકેટ ધેન. નિહાર વોઝ પ્લેઇંગ ક્રિકેટ ધેન. બરાબર છે ફ્રેન્ડ્સ? ખ્યાલ આવી ગયો હશે? ફક્ત શું કર્યું છે આપણે? ઇઝની જગ્યાએ વોઝ મૂક્યું. એમ આર આપ્યું હતું તો આપણે શું મૂકતે? વેર. આરની જગ્યાએ વેર મૂકતે. બરાબર? ચલો નીચે એવું એક વાક્ય પણ જોઈએ. ધે આર નોટ ટેકિંગ વેક્સિન. ધે આર નોટ ટેકિંગ વેક્સિન. તો હવે ચાલુ ભૂતકાળનું નકાર વાક્ય છે. તો જો એને ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય છે, એને ચાલુ ભૂતકાળમાં લાવવું હોય તો નોટ અને આઈએનજી વાળા ક્રિયાપદમાં ફેરફાર થવાનો નથી. એમને એમ જ આવશે. તો આરનું શું કરી દઈશું આપણે? વર. આરનું વર કે વેર, તમે જે બોલો તે. નોટનું નોટ, આઈએનજી વાળા ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નથી. બરાબર? તો હવે જવાબ થયો ધે આરની જગ્યાએ વર નોટ ટેકિંગ વેક્સિન. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ? આ થઈ ગયું ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં રૂપાંતર. બરાબર? ચાલુ ભૂતકાળના વાક્યો કેવી રીતે બનાવવાના એ સમજાવ્યું. હજી એક વાક્ય સમજાવેલું છે કે અધર ટેન્સમાંથી આવવું હોય ચાલુ ભૂતકાળમાં તો શું કરવાનું? જેમ કે અહીંયા એક વાક્ય છે ડીડ સી ડિસ્ટ્રીબ્યુટ માસ્ક. ડીડ સી ડિસ્ટ્રીબ્યુટ માસ્ક. હવે મારે આ વાક્યને સૂચના મુજબ ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે. ડુએસ ડાયરેક્ટેડમાં આપેલી સૂચના મુજબ આ વાક્યને ચાલુ ભૂતકાળમાં ફેરવવું હોય તો શું કરવાનું? જ્યાં ડીડ લખેલું છે ત્યાં તમારે કર્તા પ્રમાણે વસ કે વર લાવવાનું અને જે મૂળ ક્રિયાપદ દેખાય છે એની જગ્યાએ આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનું છે. બરાબર? એ ક્રિયાપદને આઈએનજી લગાડી દો તો એ વાક્ય ચાલુ ભૂતકાળમાં
ફેરવાઈ જશે. તો આપણે ડીડની સાથે કરતા સી છે માટે ડીડની જગ્યાએ આપણે લખીશું વોઝ. સી આ ડિસ્ટ્રીબ્યુટ જે ઉપર ક્રિયાપદ દેખાય છે એને આઈએનજી લગાડી દો તો એ થઈ ગયું ડિસ્ટ્રીબ્યુટિંગ. તો વાક્ય બન્યું વોઝ સી ડિસ્ટ્રીબ્યુટિંગ માસ્ક. વોઝ સી ડિસ્ટ્રીબ્યુટિંગ માસ્ક. બરાબર છે. આ થઈ ગયું તમારું અલગ અલગ ટેન્સીસમાંથી ચાલુ ભૂતકાળમાં ફેરવવા માટેની રીત પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયા તમારા બે કન્ટિન્યુઅસ ટેન્સ મેં સમજાવ્યા, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. આ જ પ્રમાણે હવે પરફેક્ટ ટેન્સીસ જોઈએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવેના કાળનું નામ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે મિત્રો પૂર્ણ વર્તમાનકાળ. ક્યારે આ ટેન્સનો ઉપયોગ થાય? તો વ્યાખ્યા એવું કહે છે કે જે ક્રિયા ભૂતકાળમાં થઈ છે પણ એની અસર હમણાં વર્તમાન સમયમાં થાય છે, અથવા થોડા સમય પહેલાં જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ હોય એવી ક્રિયાની અસર દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય. આ તો થઈ વ્યાખ્યાની વાત. બરાબર. ઘણીવાર આ વાક્યોમાં જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, સિન્સ, ફોર, યેટ આવા શબ્દોનો ઉપયોગ પણ થાય છે. બરાબર. તો હવે એનું વિધાન વાક્ય પૂછાય તમને ચેન્જ ધ ટેન્સમાં, તો વિધાન વાક્યમાં શું ફેરફાર કરવાનો આવે? તો કોઈ પણ કાળનું વાક્ય હોય એના ક્રિયાપદને સ્થાને તમારે કરતા પ્રમાણે હેઝ કે હેવ મૂકવાનું આવશે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ થર્ડ ફોર્મ મૂકી દેવાનું. કોઈ પણ કાળનું વાક્ય હોય તો પહેલાં કરતા પ્રમાણે તમારે મૂકવાનું છે હેઝ કે હેવ. એક વચનનો કરતા હોય, ત્રીજા પુરુષનો કરતા હોય તો હેઝ મૂકી દેવાનું, અને આઈ, વી, યુ, ધે આવા કરતા હોય તો હેવ મૂકી દેવાનું છે. બરાબર. એ પણ મેં તમને સમજાવી દીધું છે. હેઝ કે હેવ કોની સાથે આવશે. અને કોઈ પણ કાળનું વાક્ય હોય એની જગ્યાએ આપણે એનું થર્ડ ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ, ત્રીજું રૂપ મૂકવાનું છે. બરાબર. એ તમને આવડતા હોય છે બનાવતા. આ જ પ્રમાણે નકાર વાક્ય હોય તો નકાર વાક્યમાં કરતા પ્રમાણે તમારે મૂકવાનું છે હેઝ કે હેવ. જે કઈ રીતે મૂકવાના મેં હમણાં ઉપર વિધાન વાક્યમાં સમજાવ્યું. કોની સાથે હેઝ અને કોની સાથે હેવ આવશે તે. ત્યાર પછી નોટ, અને નોટ પછી ક્રિયાપદનું થર્ડ ફોર્મ V3નું રૂપ. બરાબર. ફક્ત નોટ વચ્ચે આવશે, V3ના રૂપમાં ફેરફાર નહીં થાય. બરાબર. પ્રશ્નાર્થ વાક્ય હશે તો હેઝ કે હેવ મૂકવાનું, કરતા મૂકો અને ત્યાર પછી V3નું રૂપ. હવે 90% આ જે વાક્ય પૂછાશે એમાં પૂર્ણ ભૂતકાળની જગ્યાએ પૂર્ણ વર્તમાનકાળમાં ફેરવવાનું આવશે. આનો અર્થ એવો થયો કે તમને જ્યાં હેડ લખેલું હશે ત્યાં હેઝ કે હેવ કરવાનું આવશે. બરાબર. હવે હેડ હશે તો સાથે V3નું રૂપ તો વાક્યમાં આપેલું જ હશે, તો એ તમારે બદલવાનું નથી. પણ જો કોઈ બીજા કાળમાંથી પૂર્ણ વર્તમાન કાળમાં આવવાનું હોય, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં લાવવાનું હોય તો તમારે કરતા પછી તરત હેઝ કે હેવ ઉમેરવાનું અને ત્યાર પછી જે ક્રિયાપદ આપ્યું છે એનું ત્રીજું રૂપ મૂકી દેવાનું છે. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. ઓકે, તો એના એક્ઝામ્પલ જોઈએ. હવે જુઓ ધ્યાનથી. અહીંયા એક વાક્ય છે ઈશાન વેર્સ માસ્ક. ઈશાન વેર્સ માસ્ક. આગળ સમજાવેલું જ છે મેં તમને કે જ્યારે ચેન્જ ધ ટેન્સ પૂછાય તો ધ્યાન ક્યાં આપવાનું છે? ફક્ત ક્રિયાપદ અને ટુ બીના રૂપો પર. આ બે જ વસ્તુ બદલાશે, બીજું વાક્યમાં કંઈ બદલાતું નથી. બરાબર. કદાચ સમયદર્શક શબ્દ આપેલો હોય તો એ બદલાય, અને એ તો ઉપરના 3 સેન્ટેન્સ પહેલાં ચેન્જ ધ ટેન્સમાં જે છે સાદો વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ એમાં જ મોટા ભાગે આવે. તો હવે અહીંયા પહેલું વાક્ય જુઓ, ઈશાન વેર્સ માસ્ક. બરાબર. તો વેર્સ ક્રિયાપદ છે, વર્તમાનકાળનું વાક્ય છે, આપણે એને પૂર્ણ વર્તમાનકાળમાં લાવવાનું છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં. તો પહેલાં ઈશાન તો કરતા મૂકી દઈએ. ઈશાન ત્રીજા પુરુષનો કરતા છે એટલે આપણે શું ઉમેર્યું? હેઝ. અને ઉપર જે વેર ક્રિયાપદ દેખાય છે એનું ત્રીજું રૂપ તો એ થઈ ગયું વોન. ઈશાન હેઝ વોન. વિયર્સની જગ્યાએ શું થઈ ગયું? ઈશાન હેઝ વોન માસ્ક. બરાબર. આ થઈ ગયું પૂર્ણ વર્તમાનકાળ. ઓકે. આ જ પ્રમાણે બીજું વાક્ય છે વી હર્ડ ધ ન્યૂઝ ઓન ટીવી. વી હર્ડ ધ ન્યૂઝ ઓન ટીવી. બરાબર. આ ભૂતકાળનું વાક્ય છે. ચલો એને પૂર્ણ વર્તમાનકાળમાં લાવીએ. તો હવે શું કરીશું? પહેલાં કરતા મૂકી દઈએ વી. હવે વિધાન વાક્ય જ છે આ પણ, તો વિધાન વાક્યમાં કરતા પ્રમાણે શું મૂકવામાં આવે? પૂર્ણ વર્તમાનકાળમાં હેઝ કે હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો વી સાથે આવશે હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ તો હર્ડનું હર્ડ જ રહેશે. તો વી હેવ હર્ડ. વી હેવ હર્ડ ધ ન્યૂઝ ઓન ટીવી. આ થઈ ગયું ભૂતકાળનું વાક્ય પૂર્ણ વર્તમાનકાળમાં ફેરવી દીધું. બરાબર. આ જ પ્રમાણે જુઓ નીચે નકાર વાક્ય આપેલું છે આઈ હેડ નોટ રીડ કાલિદાસ. એકચ્યુઅલ રીડ ન બોલાય, એને રેડ બોલાય.
બરાબર, પણ તમને એવી રીતે સમજવાની ટેવ, હું હમણાં રેડ બોલું ને સ્પેલિંગ રીડ નહીં દેખાય તો તમને પ્રોબ્લેમ થઈ જાય. બરાબર, એટલા માટે રીડ જ બોલ્યો છું. આઈ હેડ નોટ રીડ કાલિદાસ. તો હવે આને પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો જ્યાં હેડ દેખાય છે એની જગ્યાએ તમારે મૂકવાનું આવશે હેઝ કે હેવ. આટલો જ ફેરફાર કરવાનો. તો આઈ હેવ નોટ તો આપેલું જ છે વાક્યમાં, અને ક્રિયાપદનું ત્રીજું રૂપ પણ આપેલું જ છે, નોટ રેડ કાલિદાસ. આઈ હેવ નોટ રેડ કાલિદાસ. આ થઈ ગયું ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં રૂપાંતર. ખ્યાલ આવી ગયો મિત્રો? ધ્યાનથી જુઓ. પહેલા વાક્યમાં વિયર્સની જગ્યાએ કર્તા પ્રમાણે હેઝ મૂક્યું અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. બીજા વાક્યમાં ભૂતકાળનું વાક્ય હતું એને પૂર્ણ વર્તમાન કાળમાં લાવવા કર્તા પ્રમાણે હેવ મૂક્યું અને ક્રિયાપદનું ત્રીજું રૂપ હર્ડનું હર્ડ. અને ત્રીજા વાક્યમાં નકાર વાક્ય છે, એમાં હેડની જગ્યાએ આપણે હેઝ કે હેવ મૂક્યું, પછી નોટ અને V3નું રૂપ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આ જ પ્રમાણે આગળનો ટેન્સ આપેલો છે એ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આગળનો ટેન્સ છે તમારો પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની વ્યાખ્યા એવું કહે છે કે જે ઘટના ભૂતકાળમાં કોઈ બે ઘટનાઓ બની હોય, બે ક્રિયાઓ થઈ હોય, એ બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા જે બને, પ્રથમ ઘટના જે બને છે, એ પ્રથમ ઘટના કે ક્રિયાને દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તો હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સને ચેન્જ ધ ટેન્સમાં ઉપયોગ કરવો હોય તો શું ફેરફાર કરવાના? પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળનું વાક્ય. બરાબર, તો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં વિધાન વાક્ય જો પૂછાય તો તમારે કરતા પછી તરત હેડ મૂકવાનું. કોઈ પણ કાળનું વાક્ય હોય એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવા, પાસ્ટ પરફેક્ટમાં ફેરવવા, કરતા પછી તરત જ હેડ મૂકી દેવાનું, અને જે કાળનું ક્રિયાપદ આપ્યું છે એની જગ્યાએ તમારે ત્રીજું રૂપ, ક્રિયાપદનું થર્ડ ફોર્મ મૂકી દેવાનું છે, ત્રીજું રૂપ. બરાબર, પાસ્ટ પાર્ટિસિપલ. આ જ પ્રમાણે નકાર વાક્ય જો હોય તો નકાર વાક્યમાં હેડ મૂકવાનું છે, નોટ મૂકવાનું, અને ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ હેડ, નોટ અને V3નું રૂપ નકાર વાક્યમાં મૂકવાનું છે. સામાન્ય રીતે પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં લાવવાનું પૂછાય છે તો હેઝ કે હેવ આપ્યું હોય એ હેઝ કે હેવનું શું કરી દેવાનું? હેડ. તો નોટ અને V3 તો અંદર પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં પણ હશે જ, તો એ તમારે બદલવાનું નથી. એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યમાં હેડ મૂકી દો, હેઝ કે હેવનું હેડ કરી દો. અથવા કોઈ પણ કાળનું, ધારો કે તમને ડુ ડઝ કે ડીડ આપ્યું હોય તો એ ડુ ડઝ કે ડીડની જગ્યાએ તમારે હેડ મૂકી દેવાનું છે, પછી વાક્યનો કર્તા અને ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકી દેવાનું છે. બરાબર, ખ્યાલ આવી ગયો? ફરીથી સમજાવું છું. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પ્લસ V3 મૂકવાનું, હેઝ કે હેવનું હેડ કરી દેવાનું. પ્રશ્નાર્થ કે નકાર વાક્ય હોય તો ડુ ડઝ ડીડ, ડુ ડઝ ડીડ કે પછી હેડ આપ્યું હોય, સોરી હેઝ કે હેવ આપ્યું હોય એની જગ્યાએ હેડ મૂકી દેવાનું છે. આટલો ફરક યાદ રાખવાનો. તો હવે આપણે એના સેન્ટન્સ જોઈશું ધ્યાનથી. ચલો એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપેલું છે, આઈ હેવ બીન વેક્સિનેટેડ. આઈ હેવ બીન વેક્સિનેટેડ. બરાબર, આખું વાક્ય નથી ફેરવવાનું. જોજો, આને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં લાવવાનું છે તો આજે ઉપર હેવ દેખાય છે એનું શું કર્યું? હેડ. બીન વેક્સિનેટેડ તો અંદર આપેલું જ છે, બીન અને V3નું રૂપ, તો એ આપણે બદલવાના નથી. તો હવે આવા જવાબ થઈ ગયો આઈ હેડ બીન વેક્સિનેટેડ. આઈ હેડ બીન વેક્સિનેટેડ. બરાબર. બીજું વાક્ય, સાગર ડીડ નોટ યુઝ સેનિટાઈઝર. સાગર ડીડ નોટ યુઝ સેનિટાઈઝર. બરાબર, હવે આ વાક્યને તમારે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવવાનું છે. સાગર ડીડ નોટ યુઝ સેનિટાઈઝર, આ વાક્યને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવવાનું છે. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવવા જ્યાં ડીડ દેખાય છે ત્યાં આપણે કરતા પ્રમાણે શું મૂકી દઈશું? હેડ. તો હવે વાક્ય બનશે સાગર હેડ, ડીડની જગ્યાએ હેડ મૂક્યું, બીજો કોઈ ફેરફાર નહીં કરવાનો. નોટ, આ જે યુઝ મૂળ ક્રિયાપદ છે એની જગ્યાએ એનું ત્રીજું રૂપ મૂકવાનું, યુઝડ સેનિટાઈઝર. સાગર હેડ નોટ યુઝડ સેનિટાઈઝર. આ વાક્ય ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવાઈ ગયું. બરાબર. આ જ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય એક સમજાવેલું છે, હેવ યુ સેન્ટ એન એપ્લિકેશન ટુ ધ ફર્મ. ફર્મ એટલે પેઢી. બરાબર, ધંધાદારી જે પેઢી હોય એને ફર્મ કહેવાય. તો હેવ યુ સેન્ટ એન એપ્લિકેશન ટુ ધ ફર્મ. તો હવે હેવની જગ્યાએ શું કરવાનું? પૂર્ણ ભૂતકાળમાં ફેરવવા હેડ, પછી યુ કરતા છે અને સેન્ટ તો ત્રીજો V3 છે તો V3માં તો કોઈ ફેરફાર કરવાનો નથી, એમને એમ મૂકી દો. તો
હવે જવાબ થયો હેડ યુ સેન્ટ, બાકીના શબ્દોમાં ફેરફાર નથી કરવાનો, તે આવશે એન એપ્લિકેશન ટુ ધ ફર્મ. હેડ યુ સેન્ટ એન એપ્લિકેશન ટુ ધ ફર્મ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ થઈ ગયું તમારું પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં રૂપાંતર વાક્યનું. બરાબર? આ જ પ્રમાણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપેલું છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ વર્તમાનકાળ અથવા આને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ પણ કહેવામાં આવે છે. બરાબર? ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલતી હતી, વર્તમાનમાં પણ એ જ ક્રિયા ચાલુ હોય અને ભવિષ્યકાળમાં પણ એ જ ક્રિયા ચાલુ રહેવાની હોય એવું જ્યારે દર્શાવવું છે ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો એનું વિધાન વાક્ય હશે તો વિધાન વાક્યમાં શું કરવાનું છે તમારે? વિધાન વાક્યમાં તમારે હેઝ કે હેવ મૂકવાનું, પછી બીન અને ત્યાર પછી આઈએનજી વાળું ક્રિયાપદ. હેઝ કે હેવ કરતા પ્રમાણે, પછી બીન અને ત્યાર પછી જે પણ ક્રિયાપદ આપ્યું હોય કોઈ પણ કાળનું એની જગ્યાએ મૂળ ક્રિયાપદ એનું બનાવવાનું અને એને આઈએનજી લગાડવાનું. જો નકાર વાક્ય હશે, નેગેટિવ સેન્ટન્સ હશે, તો નકાર વાક્યમાં કરતા પ્રમાણે હેઝ કે હેવ, પછી નોટ, ત્યાર પછી બીન અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ. પ્રશ્નાર્થ વાક્ય હશે તો કરતા પ્રમાણે હેઝ કે હેવ, કરતા વાક્યમાં આપેલો હશે, ત્યાર પછી ક્રિયાપદની જગ્યાએ બીન અને આઈએનજી વાળું ક્રિયાપદ. આટલો ફેરફાર કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, એના વાક્યો જુઓ. હેઝ કે હેવ, બીન અને આઈએનજી મૂકવાનું છે. સેન્ટન્સને જુઓ એટલે જલ્દી સમજાશે. અહીંયા પહેલું વાક્ય એક એક્ઝામ્પલ આપેલું છે, અનિલ હેઝ ટોટ. આ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે, હેઝ ટોટ. અનિલ હેઝ ટોટ ઇંગ્લિશ સિન્સ 1999. બરાબર? તો હવે આને આપણે પૂર્ણ ચાલુ વર્તમાનકાળમાં ફેરવવાનું છે. તો પૂર્ણ ચાલુ વર્તમાનકાળમાં અનિલ પ્રમાણે હેઝ કે હેવ આવશે, ત્યાર પછી બીન મૂકવાનું અને જે ક્રિયાપદ છે એને આઈએનજી. તો ટોટ એ ટીચનું ભૂતકાળ છે, પાસ્ટ પાર્ટિસિપલ છે. તો ટીચને આઈએનજી લગાડો તો એ થઈ ગયું ટીચિંગ. ટીચિંગ ક્યાંથી આવ્યું ખબર પડી ગઈ? ટોટનું મૂળ ક્રિયાપદ છે ટીચ, તો આપણે એને આઈએનજી લગાડો પૂર્ણ ચાલુ વર્તમાનકાળમાં. તો હવે જવાબ થયો અનિલ હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 1999. બરાબર? આવું બીજું એક્ઝામ્પલ જોઈએ. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે, હી હેડ નોટ વોચડ મૂવી ફોર લાસ્ટ 10 years. હી હેડ નોટ વોચડ મૂવી ફોર લાસ્ટ 10 years. હવે આ વાક્યને તમારે પૂર્ણ ચાલુ વર્તમાનકાળમાં ફેરવવાનું છે. તો જ્યાં હેડ દેખાય છે ત્યાં શું કરી દેવાનું છે તમારે? હેઝ. નોટ તો એમને ઉતાર્યું. હવે આ જે વોચડ ક્રિયાપદ દેખાય છે, વોચડ, આની જગ્યાએ મૂકવાનું બીન અને મૂળ ક્રિયાપદને આઈએનજી એટલે વોચિંગ. વોચડનું મૂળ ક્રિયાપદ વોચ, એને આઈએનજી લગાડી દીધું તો વોચિંગ થઈ ગયું. તો હવે જવાબ થયો હી હેઝ નોટ બીન વોચિંગ મૂવી ફોર લાસ્ટ 10 years. હવે આ બધા ટેન્સનો ઉપયોગ થોડો ઓછો પૂછાય છે માટે બે જ એક્ઝામ્પલ સમજાવેલા છે, પણ કદાચ આવે તો તમને ફેરફાર કરતાં આવડવું જોઈએ. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછીનો ટેન્સ છે તમારો એ છે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. હવે આ ટેન્સ તમે 11મા ધોરણમાં નવો ટેન્સ તમારા માટે હતો, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. બરાબર? પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે શરતી વાક્ય હોય, કન્ડિશનલ ક્લોઝ હોય. બરાબર? જો આમ કરશો તો આમ થશે. તો કન્ડિશનલ ક્લોઝ જે પૂછાય એની પેરમાં આ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનો. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું વિધાન વાક્ય હોય તો એમાં મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ આવે, પછી હેવ આવે અને V3નું રૂપ આવે. મોડેલ ઓક્ઝિલરીઝના ભૂતકાળના રૂપ આવે એટલે કે કુડ, વુડ, શુડ કે માઇટ. તો કેનનું કુડ કરવાનું આવશે. બરાબર? કુડ, વુડ, શુડ કે માઇટ. પેરેગ્રાફમાં કેનનું કુડ, વિલનું વુડ, મેનું માઇટ, સેલનું શુડ કરી દેવાનું આવશે. બરાબર? પછી હેવ મૂકવાનું અને ત્યાર પછી ક્રિયાપદ જે આપ્યું એનું ત્રીજું રૂપ મૂકી દેવાનું વિધાન વાક્યમાં. એમ નકાર વાક્ય હશે તો નકાર વાક્યમાં પહેલાં કરતા પ્રમાણે મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ, પછી હેવ, ત્યાર પછી નોટ અને ત્યાર પછી V3નું રૂપ. પ્રશ્નાર્થ વાક્ય હશે તો પણ એવું જ ફેરફાર થશે. પ્રશ્નાર્થ વાક્યમાં એનું રૂપ, પછી કરતા, ત્યાર પછી હેવ અને V3. યાદ રાખજો, મોડેલ ઓક્ઝિલરીઝના રૂપ પછી મોડેલ ઓક્ઝિલરી રૂપ પછી હેવ આવવું જોઈએ અને પછી V3. નકાર વાક્ય હશે તો હેવ પછી નોટ આવશે. બરાબર? પ્રશ્નાર્થ વાક્ય હશે તો કરતા પછી હેવ અને V3 આવશે. પણ આગળ ભૂતકાળનું જ મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ આવશે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝને દર્શાવવા. બરાબર? એના વાક્યોને જુઓ એટલે વધારે તમને ક્લિયર થશે આ ટેન્સ.
બરાબર, જેની જરૂરિયાત ઓછી છે એ પ્રમાણે એના વાક્યો ઓછા સમજાવેલા છે. ધ ડોક્ટર હેડ સેવ્ડ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. ચલો માનો કે તમને ડુ એઝ ડાયરેક્ટેડમાં એવું સૂચના આપેલી છે કે આને પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝમાં ફેરવવાનું છે. તો તમે વાક્ય રચના પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝની રચના શું છે? વિધાન વાક્યની પહેલાં મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ આવે, પછી હેવ આવે અને ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. તો હવે હેડની જગ્યાએ આપણે મૂકીશું કુડ, શક્યતા દર્શાવવા માટે. ધ ડોક્ટર કુડ હેવ અને પછી જે ક્રિયાપદનું ત્રીજું રૂપ સેવ્ડ, તો હેડની જગ્યાએ મૂક્યું કુડ હેવ અને V3 રૂપ સીધું નીચે ઉતાર્યું સેવ્ડ ધ પેશન્ટ. ઓકે મિત્રો, આ જ પ્રમાણે નકાર વાક્ય છે. જુઓ, વી ડીડ નોટ અફોર્ડ ધેટ કાર. તો ડીડની જગ્યાએ મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ આવશે, બરાબર, પછી હેવ, પછી નોટ અને ત્યાર પછી V3. તો હવે તમારું સેન્ટેન્સ હશે વી વુડ હેવ નોટ અફોર્ડેડ. વી વુડ, ડીડનું વુડ કર્યું, નોટ હેવ પછી મૂક્યું હેવ નોટ, અફોર્ડની જગ્યાએ ત્રીજું રૂપ અફોર્ડેડ ધેટ કાર. બરાબર છે મિત્રો? તો આ થઈ ગયું પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. આ ટેન્સનો ઉપયોગ પણ થોડો ઓછો પૂછાય છે. હવે તમને પૂછાય છે પરફેક્ટ પાર્ટિસિપલ. પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કયો ટેન્સ? આપણને 11માં નવો ટેન્સ આવેલો તો તમને શીખવામાં, બરાબર. પરફેક્ટ પાર્ટિસિપલ કોને કહેવાય? તો કરતા કોઈ એક ક્રિયા પૂરી કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં, કોઈ એક ક્રિયા પૂરી કરીને કરતા જ્યારે ખૂબ જ ટૂંકા ગાળામાં બીજી ક્રિયા કરતો હોય તો એને દર્શાવવા માટે પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, કોઈ એક ક્રિયા પૂરી થઈને બીજી ક્રિયા, ધારો કે મારે એમ કેવું છે કે જેવો મારો લેક્ચર પૂરો થયો કે તરત જ હું ક્લાસરૂમની બહાર નીકળી ગયો, બરાબર, તો એ પરફેક્ટ પાર્ટિસિપલનું વાક્ય થયું. કોઈ એક ક્રિયા પૂરી કરીને તરત જ બીજી ક્રિયા કરે છે. હવે આ બહુ વિશિષ્ટ વાક્ય રચના છે. આમાં બે જ પ્રકારના વાક્ય બને, વિધાન અને નકાર. આનું પ્રશ્નાર્થ વાક્ય ક્યારેય બનતું નથી. વિધાન વાક્યની રચના પણ જુઓ, એની શરૂઆતમાં હેવિંગ આવે. વાક્યની શરૂઆત આ શબ્દથી થાય, હેવિંગથી થાય સીધું. આમાં આગળ કરતા નહીં આવે અને ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે, બરાબર. અને નકાર વાક્ય હશે તો એમાં પણ શરૂઆતમાં હેવિંગ, પછી નોટ અને ત્યાર પછી V3, બરાબર. તમે જરાક વાક્યોને જુઓ, ફક્ત મૂકવાનું શું છે? હેવિંગ મૂકવાનું અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો કઈ રીતે એ વાક્ય બનશે? જુઓ, અહીંયા બે વાક્ય આપેલા છે. આઈ સબમિટેડ ધ પેપર અને પાછળનું વાક્ય છે આઈ લેફ્ટ ધ એક્ઝામ હોલ, કોમા પછીનું. તો આ જો આગળ જે સબમિટેડ જે તમને દેખાય છે, આપણે આને પરફેક્ટ પાર્ટિસિપલમાં ફેરવવાનું છે. તો પરફેક્ટ પાર્ટિસિપલ માટેનો કરતા તો આગળ લેવાનું નથી. શરૂઆત કોનાથી કરીશું? હેવિંગથી. તો હેવિંગ પહેલાં મૂકી દીધું, પછી જે ક્રિયાપદ આપ્યું છે એનું ત્રીજું રૂપ, તો સબમિટેડનું થર્ડ ફોર્મ પણ એ જ થાય. એટલે હેવિંગ સબમિટેડ ધ પેપર, પાછળનું વાક્ય કોઈ ફેરફાર કરવા નથી. આઈ લેફ્ટ ધ એક્ઝામ હોલ. તો આઈ સબમિટેડની જે બંનેનો કરતા સેમ છે એટલે પાછળ એક જ વાર આવશે આ વાક્ય રચનામાં. તો હેવિંગ સબમિટેડ ધ પેપર, કોમા આઈ લેફ્ટ ધ એક્ઝામ હોલ, બરાબર. આ જ પ્રમાણે બીજું વાક્ય છે આઈ ડીડ નોટ રિસીવ ધ મેસેજ આઈ કોલ્ડ હિમ. ડીડ નોટ રિસીવ ધ મેસેજ આઈ કોલ્ડ હિમ, મને મેસેજ ન મળતા મેં તરત જ એને ફોન કર્યો. તો એક ક્રિયા પૂરી કરીને તરત જ બીજી ક્રિયા થાય છે. જેવો મેસેજ નહીં મળ્યો કે તરત જ મેં ફોન કર્યો. તો અહીંયા હેવિંગથી શરૂઆત થશે. તો હેવિંગ એટલે આઈ અને ડીડ નીકળી ગયું, ડીડનું હેવિંગ કર્યું. નોટ રિસીવડ, રિસીવની જગ્યાએ V3 રૂપ. ધ મેસેજ આઈ કોલ્ડ હિમ, પાછળના કેમ ફેરફાર નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા તમને જેટલા ટેન્સીસ ચેન્જ ધ ટેન્સમાં પૂછાય છે એ બધા ટેન્સીસ અહીંયા પૂરા કરી દીધા આપણે આ વિડીયોની અંદર, બરાબર. તમારે શું કરવાનું છે? આ વિડીયો લેક્ચરની સાથે એક પિક આવશે, એક ફોટો આવશે, એને હોમવર્ક તરીકે તમારી નોટબુકમાં લખી દેવાનું છે. સ્ટડી કરી લેવાના, એક્ઝામ્પલ ખાસ જોઈ લેવાના, કઈ રીતે ફેરફાર કરાયા છે. કદાચ ન સમજાતું હોય લખતી વખતે તો વિડીયો એકવાર પાછો યુટ્યુબ પર ચાલુ કરીને એમાં શું ફેરફાર કરાવ્યા છે એ જોઈને સમજી લેવા. તેમ છતાં ધારો કે બીજી વાર આવી રીતે તમારા જાતે પ્રયત્ન કરવાથી પણ નથી સમજાતું તો આપણે જ્યારે ઓફલાઈન ક્લાસમાં હોમ બેચમાં જ્યારે મળીશું ત્યારે હું તમને આમાં જે કંઈ ક્વેરી હશે, જે કંઈ તકલીફ હશે એ હું તમને રૂબરૂ સોલ્વ કરાવી દઈશ, બરાબર. ને જ્યાં સુધી તમને સંતોષ ન થાય ત્યાં સુધી હું તમને સમજાવીશ. આઈ થિંક સો, બરાબર, કે જે કંઈ વિડીયો બનાવું છું, જે સમજાવું છું એ શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરું છું અને તમારા મગજમાં ઉતરે એ પ્રમાણે જ
એક્ઝામ્પલ પણ સમજાવેલા છે અંડરલાઇન કરીને. ઓકે ફ્રેન્ડ્સ, તો ખાસ સૂચના, તમને જે ફોટો સાથે આવે વિડીયો લેક્ચરની સાથે એને હોમવર્ક તરીકે તમારે નોટબુકમાં ફેર નોટમાં પહેલાં લખવાનું છે અને ત્યાર પછી તમારે હોમવર્કની નોટમાં લખવા આપીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ વિડીયો લેક્ચર સુધી બાય. આની પ્રેક્ટિસ કરવાની, વાંચવાનું, તૈયારી કરવાની. ઓકે ફ્રેન્ડ્સ, તો ટિલ ધેન બાય.